નમસ્કાર દર્શક મિત્રો, HRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની નામાંકિત હોટલોની ગંદી કરતૂત સામે આવતા નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી। હોટલ સંચાલકોનું ગંદુ પાણી રોડ ઉપર આવતા નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી કરી। ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન। દેવી દેવતાઓના આભૂષણની ચોરી થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી। જાડેશ્વર વિસ્તારમાં રામનવમીની નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળતા આતશબાજી સાથે રામ ભક્તિનો માહોલ જામ્યો। સમગ્ર માર્ગ ઉપર લાઇટિંગથી જળહળતો થયો। ભરૂચ શહેરના સોનેરી મહેલ સ્થિત પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન નીકળ્યું। અનેક સંતો મહંતો જોડાયા। ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર મનાતું શક્તિનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। ગત રોજ મધ્યરાત્રિ બાદ અજાણ્યા તસ્કરોએ મંદિરમાં ઘૂસી આવ્યા હતા અને મંદિરમાં રહેલા મૂલ્યવાન ધાર્મિક આભૂષણોનો પર હાથ ફેરો કર્યો છે। મળતી માહિતી મુજબ તસ્કરો શિવલિંગ પર લગાવેલા ચાંદીનું છત્ર, નાગ તેમજ મંદિરની અંદર સ્થિત ભગવાનની પ્રતિમાઓ પર રહેલા આભૂષણોની ચોરી કરી ગયા હતા। ચોરી કર્યા બાદ તસ્કરો અંધારાનો લાભ લઈ સરળતાથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે ઘટનાને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી ગયો હતો। સવારે નિયમિત પૂજા માટે મંદિરે પહોંચેલા પૂજારી નૈનેશ જોશીએ પણ મંદિરના દરવાજા ખોલવા જતાં જ ચોરીની ઘટના સામે આવી હતી। મંદિરની અંદર ચોરી થયેલી હાલત જોઈ તેમણે તરત જ પોલીસને જાણ કરી। પૂજારીના કહેવા મુજબ મંદિરેથી અંદાજિત 3 થી 4 લાખ જેટલી મૂલ્યવાન સામગ્રીઓની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવાય છે। ઘટનાની જાણ થતાં ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિત અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે। રાત્રે આમ તો 10 વાગે છેલ્લે મંદિર બંધ કર્યું ને પછી 2 વાગ્યા પછી કઈક ચોરી થઈ છે। એક તો મંદિરની ચાંદીનું છત્ર ગયું, પછી બધા દેવી દેવીઓના મુગટ જતા રહ્યા, પછી પાણી ચડાવવાની જરાધારી જતી રહી, 4 ગલ્લા એ જતા લઈ ગયા તેમ તો પાછા મળી ગયા। આશરે કેટલા રૂપિયાની ચોરી? આશરે 3.5 થી 4 લાખ રૂપિયાની ચોરી। બ્રહ્મકુમારીઝ ઈશ્વર વિશ્વવિદ્યાલયની સિક્યુરિટી વીક દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત ભરૂચમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ ખાતે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાતો। કાર્યક્રમમાં પોલીસ જવાનોએ નિયમિતતા, પ્રમાણિકતા અને સદગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનવાનો પ્રયાસ કરાયો હતો। અભિયાનમાં વક્તવ્યોએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ પ્રભાવશાળી બનશે। રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીએ પણ કહ્યું હતું કે વર્તમાન સમયમાં માનવીય મૂલ્યોને દુકાળ છે, ત્યારે સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે। કાર્યક્રમના અંતે રાજયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। ભરૂચમાં રામનવમી નિમિત્તે શ્રી રામ ઉત્સવની ભવ્ય શોભાયાત્રા શહેર જય શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યું હતું। ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે ભરૂચ શહેરમાં શ્રી રામ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચના સોનેરી મહેલથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો યાત્રામાં જોડાયા હતા અને શહેરના માર્ગો જય શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં રામ ભક્તો ડીજેના તાલે સાથે ઝૂમી ઉઠ્યા હતા અને જય શ્રી રામના ગગનચુંબી નારા લગાવતા ભક્તિમય માહોલ સર્જાઈ ગયો હતો। તો ભરૂચ શહેરના નર્મદાનગર એપાર્ટમેન્ટથી બાઇક રેલી સાથે શોભાયાત્રા સોનેરી મહેલ ખાતે પહોંચી હતી, જ્યાં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, કોકરવાડાના સંત લોકેશાનંદજી તથા શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી સહિત વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો।
જે શોભાયાત્રા શહેરના ભોયવાડ, લલુભાઈ ચકલા, હાજીખાના અને નવાડીડા વિસ્તારમાંથી પસાર થઈ કષ્ટભંજન હનુમાન મંદિર ધોળીકુઈ ખાતે સંપન્ન થઈ હતી. ભરૂચ જિલ્લામાં રામનવમીની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ભરૂચમાં પણ હવે રામનવમી મહોત્સવ દિવાળી જેવો માહોલ ઊભો થઈ રહ્યો છે. ભરૂચમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ જ્યોતિનગર નજીકના માર્ગ ઉપર જ ગત રાત્રિએ પણ રામનવમીની ભવ્ય શોભાયાત્રા આવી પહોંચી હતી અને ભવ્ય ડીજેના તાલે રામનવમીમાં લોકો જોડાયા હતા. રામનવમી મહોત્સવમાં રંગબેરંગી લાઇટિંગ સહિત ડિજિટલ શ્રીરામ સહિતના સૂત્રોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને સૌ કોઈ રામ ભક્તિમાં જોડાયા હતા. શ્રી રામનવમી મહોત્સવ નિમિત્તે ભક્તોએ શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને આકાશમાં આતશબાજી સાથે દિવાળી જેવો માહોલ જામતા સમગ્ર માર્ગ ઉપર રામનવમી મહોત્સવનો માહોલ જામ્યો હતો અને સૌ ભક્તો રામનવમીના રંગે રંગાઈ ગયા હતા. ભરૂચ શહેરમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા એક લોક ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સકાતા ઇન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની CSR પહેલ હેઠળ યોજાયો હતો, જેમાં આસિસ્ટન્ટ ડ્રેસ મેકર સીવણ ક્લાસ અંતર્ગત તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સકાતા કંપનીના જનરલ મેનેજર અશુમન ગુપ્તા, અંકલેશ્વરના શ્રમ અધિકારી મિતેશ મેવાલિયા, જનરલ મેનેજર ફાઇનાન્સ કૌશિક જોશી અને સિનિયર HR મેનેજર હિતેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સકાતા ઇન્ક કંપનીના અધિકારીઓ તેમજ સરકારી શ્રમ અધિકારી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ભરૂચ જિલ્લા ન્યાયાધીશ સંકુલને ઉડાવી દેવાની ધમકીના અનેકવાર મેસેજો એટલે કે મેલ આવતા હોવાના કારણે પોલીસ તંત્ર દોડતું થતું હોય છે અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદ લેતું હોય છે. પરંતુ સાચા અર્થમાં કોઈ પણ આવી ધમકી કે અફવા હોય તો પ્રથમ શું કરવાનું તે અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં પોલીસ તંત્ર, ફાયર વિભાગ સહિત લાગતા વળગતા અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને કોર્ટ સંકુલમાં રહેલા તમામ લોકોને બહાર કાઢી બોમ્બને અફવા હોય તે સમયે શું કાર્યવાહી કરવાની તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં DYSP CK પટેલ સહિતના પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. અંકલેશ્વરના ખાણીપીણીના શોખીનો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે હોટલોના સ્વાદ પર તમે ભરોસો મૂકો છો તે જ હોટલો શહેરની સ્વચ્છતાના લીડે લીડા ઉડાવી રહી છે. શહેરની પ્રખ્યાત ખોડિયાર કાઠિયાવાડી અને સુરુચિ હોટલ પર નગરપાલિકાએ લાલ આંખ કરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી તપાસમાં આ બંને હોટલોની બેદરકારી સામે આવી છે. ખોડિયાર કાઠિયાવાડી હોટલના સંચાલકો રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવી હોટલની સાફ સફાઈનું ગંદુ પાણી સીધું જાહેર માર્ગ ઉપર વહાવતા હતા. જે રસ્તા પરથી સેંકડો લોકો પસાર થાય છે તેને આ હોટલે ગંદકીનું કેન્દ્ર બનાવી દીધું હતું. નગરપાલિકાએ આ મામલે કડક વલણ અપનાવી 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુરુચિ હોટલ જે સ્ટેશન રોડ જેવી ધમધમતી જગ્યા પર આવેલી છે, આ હોટલની સ્થિતિ તો વધુ ગંભીર જોવા મળી રહી છે. સુરુચિ હોટલ દ્વારા પણ હોટલનો એઠવાડ અને ગંદુ પાણી શહેરના માર્ગ ઉપર છોડવામાં આવ્યું હોય આરોગ્ય સાથે ખિલવાડ કરતા હોવાના ગંભીર બેદરકારી બદલ પાલિકાએ સ્થળ ઉપર જ 2000નો દંડ પણ વસૂલ્યો છે. સવાલ એ છે કે ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલતી આ હોટલો શું ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા પણ નથી કરી શકતી? શું માત્ર નફો કમાવા એ જ હોટલ માલિકોનું લક્ષ્ય છે? જેવા જાહેર માર્ગો પર એઠવાડ અને ગંદકી ફેલાવતા નગરપાલિકાએ લાલ આંખ કરી દીધી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની નામાંકિત હોટલોની ગંદી કરતૂત સામે આવતા નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી. હોટલ સંચાલકોનું ગંદુ પાણી રોડ ઉપર આવતા નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી કરી. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન. દેવી દેવતાઓના આભૂષણની ચોરી થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી. જાડેશ્વર વિસ્તારમાં રામનવમીની નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળતા આતશબાજી સાથે રામ ભક્તિનો માહોલ જામ્યો. સમગ્ર માર્ગ ઉપર લાઇટિંગથી ઝળહળતો થયો. ભરૂચ શહેરના સોનેરી મહેલ સ્થિત પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન નીકળ્યું. અનેક સંતો મહંતો જોડાયા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.